મિત્રો, શું તમે જાણો છો મિનલ નામથી મીનાવાડા કઈ રીતે પડ્યું અને દશામાં મીનાવાડામાં કોના કારણે આવ્યા હશે અને શા માટે આવ્યા હશે અને શારદાબાની ભેંસ કાદવમાં કઈ રીતે ફસાઈ ગઈ? આપણે આ બધા વિશે જાણવા જઈ રહ્યા છે. કહેવામાં આવે છે કે આ વિસ્તાર પહેલા મિનલ નામથી ઓળખાતો હતો. એક નદી કાંઠે વસેલું મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર. અહીંયાથી વેપારીઓ આવતા જતા અને નદીની સાથે જીવન સંસ્કૃતિ વહેતી. પરંતુ એક વિશાળ પૂર પછી આખું ગામ પાણીની અંદર તણાઈ ગયું હતું અને પૂર પછી થોડો વિસ્તાર જ બચ્યો હતો. ત્યારબાદ લોકો ફરી આ જગ્યા પર વસવા લાગ્યા અને તેનું નામ પડ્યું મીનાવાડા. અત્યારે વ્રત પણ ચાલુ થઈ ગયા છે. મંદિરના ઇતિહાસની થોડી વાત કરીએ તો જ્યાં શારદાબા ભેંસો ચરાવવા માટે મોહર નદીના કાંઠે જાય છે ત્યારે તેમની ભેંસ કાદવની અંદર ફસાઈ જાય છે. ત્યારે આજુબાજુ તેમની મદદે કોઈ જ ના આવતા ત્યારે તેઓ માતાજીની પ્રાર્થના કરે છે. ત્યારે ડોશીમાના રૂપમાં દશામાં હતા. ત્યારે શારદાબા સંપૂર્ણ આ ઘટના વિશે ડોશીમાને કહે છે. ત્યારબાદ ડોશીમા કહે છે કે બેટા તું ચિંતા ના કર. ત્યારે માતાજીએ હાથ જ ઊંચો કર્યો અને ભેંસ કાદવમાંથી બહાર આવી ગઈ. ત્યારે શારદાબાને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત માતાજી છે. આ રીતે શારદાબાને માતાજી મળ્યા હતા. ત્યારે માતાજીએ કહ્યું કે તારે શું જોઈએ છે? ત્યારે શારદાબાએ કઈ જ ન માગ્યું અને કહ્યું કે તમે મારા ઘરે પધારો. ત્યારે માતાજીએ એમની પ્રાર્થનાને સ્વીકારી અને કહ્યું તારા ઘરે જે જગ્યા પર મારું ત્રિશૂલ અને ચૂંદડી આવે છે ત્યાં તું બેસી જજે. તો મિત્રો, ત્યારથી જ આજ દિન સુધી અહીંયા દશામાં બિરાજમાન છે. તો મિત્રો, આના વિશે તમારે શું કહેવું કમેન્ટમાં જણાવજો.